નમસ્કાર, હું છું રાજન અને આપ જોઈ રહ્યા છો ભડકો. આજે ભડકોની અંદર અમારે તમને વાત બતાવવાની છે. અંકશાસ્ત્ર અનુસાર એક નંબર જેનો આવતો હોય એવા લોકોના લગ્ન જીવનના ફળાદેશ છે. અંકશાસ્ત્ર અનુસાર જેનો અંક 1 આવતો હોય, જેમને જન્મ તારીખનો 1, 10, 19 કે 28 હોય તેવા લોકોની વિશેષતા બતાવી છે અંકશાસ્ત્ર મુજબ. તો આજે આપણે જોઈએ ભડકોની અંદર અંકશાસ્ત્ર મુજબ જેની જન્મ તારીખ 1, 10, 19 કે 28 હોય છે તેવા લોકોને લગ્ન જીવન વિશેની વાત. તો આવા જે લોકો છે જેમનો અંક 1 આવતો હોય છે એ નેતૃત્વશીલ સ્વભાવ ધરાવતા હોય છે. અંક 1 ના લોકો સ્વભાવથી જ આગેવાન હોય છે. લગ્ન જીવનમાં પણ તેઓ આગળ રહીને સંબંધ ચલાવવાનો પ્રયાસ કરે છે અને હંમેશા ભાગીદારો પર હાવી થવાની તેઓની તીવ્ર ઈચ્છા હોય છે. તો નંબર 1 વાળા લોકો સ્વતંત્રતા પ્રિય પણ હોય છે. તેઓ પોતાના વ્યક્તિગત સ્વતંત્રતા માટે ખૂબ જ ગંભીર હોય છે. જીવન સાથે જો વારંવાર પ્રશ્ન પૂછે કે તેમના ઉપર નિયંત્રણ રાખતું હોય તો તેઓના વચ્ચે મતભેદ થવાની શક્યતાઓ પણ રહેલી છે. તો આવા જે લોકો છે, 1 નંબર જેનો અંક આવતો હોય છે નંબર ન્યુમરોલોજી પ્રમાણે, તો અંક 1 ના લોકોમાં ઘણી વખત ઈગો વધારે હોય છે. જીવન સાથેની લાગણીઓનો ખ્યાલ ન રાખવા કે પોતાને સર્વોપરી માનવાની ટેવના કારણે તેમના લગ્ન જીવનના સંબંધોમાં પણ ક્યારેક ઉથલપાથલ થતી જોવા મળતી હોય છે. આ લોકો બહુ પ્રેમાળ હોય છે પણ એમની અભિવ્યક્તિમાં ખૂબ જ કચાશ હોય છે. તેઓ પોતાના જીવનસાથી માટે ખૂબ પ્રેમ ધરાવતા હોય છે પણ તેઓ ભાવનાઓ વ્યક્ત કરવામાં ઓછા પડતા હોય છે, જેના કારણે ક્યારેક જીવનસાથી પણ મૂંઝવણમાં મુકાઈ શકતો હોય છે. સ્થિરતા અને સમાન પ્રતિસાદી જીવનસાથી આ લોકોને ખૂબ જ જરૂરી હોય છે. અંક 1 ના લોકો માટે એવો જીવનસાથી યોગ્ય રહે છે કે જે ન તો બહુ નરમ પણ હોય અને બહુ ઉત્સાહી પણ. સંતુલિત સમજદારી વાળા જીવનસાથી અંક 1 ને પણ સંતુલન આપી શકે છે. તો નંબર 1 ની મુખ્ય લાક્ષણિકતાઓ હોય છે કે તેમને આદર મળવો જોઈએ. એ આદરની ઈચ્છા વાળા હોય છે. તેમને લાગણીભર્યો પ્રેમ હોય કે ના હોય પણ તેમને પોતાની અવસ્થાની પ્રશંસા અને આદરની અપેક્ષાઓ સતત રાખતા હોય છે. નંબર 1 વાળા જે લોકો છે એ બિનહેટાર મોહ અને આકર્ષણ હંમેશા મેળવવા માંગતા હોય છે. અંક 1 ના લોકો વચ્ચે શરૂઆતમાં ખૂબ જ આકર્ષણ હોય છે. જ્યારે એમના જીવનસાથી પ્રત્યે એમને ખૂબ જ આકર્ષણ હોય છે પણ તે આકર્ષણ લાંબા સમય સુધી ટકી રહે એ માટે બંને વચ્ચેની સમજદારી ખૂબ જ જરૂરી છે. મેષ રાશિ અથવા સૂર્ય રાશિના ગ્રહના પ્રભાવ હેઠળ આવા લોકો હોય છે જેના જન્મ તારીખનો સરવાળો 1 એટલે કે 1, 10, 28 અને 19 જેમની જન્મ તારીખ છે એવા લોકોની વાત કરી રહ્યા છે. એવા લોકો આ ગરમિજાજ અને સ્પષ્ટ વાતો માટે તેમની ઓળખ છે, જે લગ્ન જીવનમાં ક્યારેક વિવાદનું કારણ પણ બની શકતું હોય છે. તો આવા જ લોકોને સારા અને સુમેળ ભર્યા સંબંધો રાખવા માટે એક નાનકડી ટિપ્સ પણ અમે ભડકે તરફથી આપીએ છીએ. જીવનસાથી સાથે સંવાદ સૂત્ર મજબૂત રાખવું જોઈએ. જેનો 1 નંબરનો અંક હોય મારું જ સાચું, મારું જ સાચું, એ માનવ એ જે અભિગમ હોય છે એ અભિગમમાં થોડી બાંધછોડ પણ કરવી જોઈએ અને જીવનસાથી સાથે એકબીજાને સમાન માન આપવું જોઈએ અને નિર્ણયો લેવાતા હોય ત્યારે બંનેની સહમતિ જળાય એવું ખૂબ જ જરૂરી છે. જેનો અંક 1 આવતો હોય એને કેવા જીવનસાથી, કેવા અંક વાળા જીવનસાથી સાથે ખુશહાલ રહી શકે છે. તો જેનો અંક 2, 4 અને 7 આવતો હોય, જેના જન્મ તારીખનો સરવાળો 2, 4, 7 આવતો હોય એવા લોકો સાથે સામાન્ય રીતે આ 1 નંબર વાળા સંતુલિત અને ખુશહાલ રહી શકતા હોય છે. ભડકોમાં આજે આટલું 1 નંબરના અંકની લગ્ન જીવનની વાત કરી. હવે જુદા જુદા નંબરો વિશે વાત કરતા રહીશું. એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો અને લાઈક પણ કરજો. કોમેન્ટ જરૂરથી લખજો, તમારા પ્રશ્નો જરૂરથી લખજો જેથી આ બાબતે પણ ભડકોની અંદર ચર્ચા કરી શકાય. હું છું રાજન જોશી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.